મહીસાગર જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુગડ બનાવવા માટે લુણાવાડાની ફોર સિઝન હોટલ ખાતે જિલ્લા કક્ષાની સ્વાસ્થ્ય પરિષદની બેઠક યોજાઈ। જિલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં માતૃ મૃત્યુદર, શિશુ મૃત્યુદર, કુપોષણ અને બિનચેપી રોગોના નિયંત્રણ માટે વિશેષ આયોજન અને અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી। બેઠક દરમિયાન કલેક્ટર નેહા કુમારીએ જણાવ્યું કે છેવાડાના નાગરિકો સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે। જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સમસ્યાઓના નિવારણ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંકલન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય સમિતિના પ્રતિનિધિઓ, વર્લ્ડ બેંકના પ્રતિનિધિ, તાલુકા પંચાયત પ્રમુખો અને સરપંચો સહિત વિવિધ આરોગ્ય અધિકારીઓએ હાજરી આપી। સમગ્ર જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા અને તેને પહોંચ વધારવા માટે સામૂહિક પ્રયાસો કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।